વગેસન ફળઝાડ હોય કે આપણા સામાન્ય પાકો હોય ખેતીના કે શાકભાજી હોય, એના ઉત્પાદનમાં સૌથી મોટી ભૂમિકા મધમાખીની છે. આપણે જંતુનાશક દવા છાંટીએ એટલે મધમાખી બધી મરી ગઈ. વૈજ્ઞાનિકોનું કેવું છે કે જો પૃથ્વી ઉપરથી મધમાખીનો નાશ થઈ જાય તો આખી માનવ જાતિ અને અસંખ્ય જીવસૃષ્ટિનો પણ નાશ થઈ જશે. એટલે મધમાખી આપણા પ્રાણ સમાન છે, બરોબર. ઈ શું કામ કરે? આંબા છે, બધા ફળઝાડના ફૂલ ઉપર બેસે, એના પગ સાથે એની પરાગ ચોટે, બીજે બેસે, એટલે ફલિનીકરણનું કામ કરે. એવું શાકભાજીમાં કરે, એવું જ આપણા ધાણા છે, જીરું છે, એમાં બધે જ કરે, બરોબર છે. અજમાનો પાક છે, જેમાં જેમાં ફૂલ ખીલતા હોય ને એ બધામાં કરે. તો મધમાખીના હિસાબે અત્યાર સુધીનું સંશોધન છે કે 20% લઈ અને 40% વધુ ઉત્પાદન આપે છે. એટલે જે વસ્તુ એક વીઘે 10 મણ થવાની હોય ને એ 12 થી લઈ અને 14 મણ સુધી ઉત્પાદન આપે છે. પણ જંતુનાશક દવાના હિસાબે મધમાખી ખેતરમાં આવતી નથી. આપણે અહીં છાંટતા નથી તો જો આ આંબામાં મધ બેઠેલું છે અને આ 2 એકર જમીનમાં 5 જગ્યાએ મધપૂડા છે. મધમાખી એની મેળે જ કુદરત મોકલશે, એને દેખાય છે. ઝેરની ગંધ નહીં આવે તો એને આપણે આમંત્રણ આપવા નહીં જવું પડે, મધપેટી નહીં મૂકવી પડે, એની મેળે થશે. એટલે આપણે ખેતીને સફળ કરવા ઝેરનો ત્યાગ કરી અને મધમાખીને બચાવશું ને તોય આપણું ઉત્પાદન 25% તો વધુ આવશે.